ભાગવત છે ને, ભગવાન તો કલ્પ વૃક્ષ છે મારા વાલા, એની છત્ર છાયામાં બેસો અને માગવું પડે ને એવું બને નહીં, પણ ભરોસો જોયો. હા, ભરોસો હોય ને તો એનો એ ભગવાન કૃષ્ણ. મીરા એમ કહે કે ઝેરનો કટોરો આપું તો ઝેર પી જાય. શબરી બનીને સામે બેસીને એઠા બોર ખવડાવે ને તો એઠા બોર ખાઈ લે. હા, પણ ક્યારે ભરોસો હોય તો માગો નહીં વાલા, લાયક બનો, આપોઆપ મળી જાય. અને ભાગવત તો ત્યાં સુધી કહે છે કે જ્યાં લાગણી હોય ને ત્યાં માગણી ન હોય. હા, જો માગણી થઈ જાય ને તો એને વ્યવહાર કહેવાય. સાચો વૈષ્ણવ એ છે, સાચો ભક્ત એ છે, ભગવાન પાસે કઈ અપેક્ષા ન રાખે. મને એ શબ્દો અમારા ગુરુ મહારાજના શબ્દ યાદ આવે કે તો તમારે માગવું પડે ને તો માગવું એ તો પામરતા છે. હા, માગવાનું નહીં, વાત પણ સત્ય હો વાલા. કદાચ તમે નું માગીએ તો શું માગીએ? હા, વિચાર કરો, ભગવાને 3 ડગલામાં આખી પૃથ્વી માપી લીધી હતી. હા, 1 ડગલામાં પૃથ્વી માપી લીધી, 1 ડગલાની અંદર સ્વર્ગનું રાજ્ય માપી લીધું. હા, આકાશ મંડળ બધું જ માપી લીધું. આવો ભગવાનનો ખાલી પગ હોય, 1 પગથી ખાલી પૃથ્વી માપી લીધી હોય 1 ડગલામાં, તે ખોબો ભરે તે કેટલો ભરાતો હશે, અને ઈ આપે તો કેટલું આપે, અને તમે નું માગીએ તો કેટલું માગી શકીએ. હા, અરે વૈષ્ણવો તો એમ કહે કે મારે મુક્તિ પણ ન જોઈએ. હરિના જન તો મુક્તિ ન માગે ને માગે જન્મ અવતાર. નરસિંહ મહેતા પોતાના પદની અંદર વર્ણન કરે શું કે ભગવાન મારે મુક્તિ પણ નથી જોતી, મારે સ્વર્ગનું રાજ્ય પણ નથી જોતું. કદાચ સ્વર્ગનું રાજ્ય જો મને મળી જશે ને, આ ભક્તની પ્રાર્થના છે હો, તો હું ભોગ ભોગવવામાં ભૂલો પડી જશે, મારે તારી ભક્તિ ત્યાં જઈને નહીં થાય. હા, એટલે શું કહે છે? હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મ અવતાર રે. હરિના જન તો મુક્તિ ન માગે, હરિના જન તો મુક્તિ ન માગે. હરિના જન તો મુક્તિ ન માગે ને માગે જન્મ અવતાર. એ ઈશ્વર, મને તું ફરી મનુષ્ય બનાવી દે, મારે તારી ભક્તિ કરવી છે. આગળ એ કથા આવશે. હા, કુંતીજી જ્યારે ભગવાનને સ્તુતિ કરે ને ત્યારે માગે છે શું? હા, તમને ને મને માગવાનું કીધું હોય ને તમે હું બંગલા ને ગાડીઓ માગીએ, સુખ માગીએ, પણ કુંતીજી એમ કહે છે ભગવાન તમારે મને કઈ દેવું હોય ને તો મને દુઃખ આપજો. હા, કારણ કે સુખ હશે ને તો કદાચ ભગવાનને તમે ને હું યાદ નહીં કરીએ. હા, પણ દુઃખ પડે ને એટલે ઈશ્વર નજીક આવી જાય વાલા. ભાગવતનો મુખ્ય વિષય છે નિષ્કામ ભક્તિ. આ બાજુ નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ ભેગા થયા છે અને શૌનક ઋષિને પ્રશ્ન કરે છે, હે બાપજી, જીવ માત્રનું કલ્યાણ શાથી થાય એ અમને કહો. આ શાસ્ત્રોનો સાર શું છે એ અમને કહો. શ્રેય કોને કહેવાય અને શ્રેયનું સાધન શું એ અમને કહો. આગળ પ્રશ્ન કરતા કહે છે ભગવાન રાજા બનીને પૃથ્વી ઉપર શા માટે આવ્યા, ભગવાને કયા કયા અવતાર લીધા એની કથા અમને કહો. અને હા, ભાગવત રૂપી એક મુખ્ય પ્રશ્ન કર્યો કે ભગવાન જ્યારે સ્વધામ ગમન થયા ત્યારે ધર્મ તે કોના શરણે ગયો. આ જે પ્રશ્નો છે ને એના જવાબ રૂપે તમને ને મને ભાગવત મળ્યું છે વાલા.
આ બાજુ સુતજી કહે છે, પ્રથમ તો ભગવાનના ચરણની વંદના કરી, ગણપતિ મહારાજની વંદના કરી, માં સરસ્વતીની વંદના કરી, ભગવાન નારાયણની વંદના કરી અને કહેવા લાગે છે, હે શૌનકાદિક ઋષિઓ, તમારા પ્રશ્નથી મને એવું લાગે છે કે તમને પ્રભુના ચરણમાં પ્રીતિ ઉત્પન્ન થઈ છે. તમારે હવે હરિની કથા સાંભળવી હોય ને એવું મને લાગે છે. પણ હું પણ ચોક્કસ તમને ભાગવતની કથા કહીશ. તો સાંભળો. જીવ અને શિવ છે ને એ બંને એક માળાના પંખી છે. હું ને હરિ જુદા નથી વાલા. સુતજી એમ કહે છે કે જીવ અને શિવ બંને એક માળાના પંખી છે. જીવ માત્ર ઈશ્વરનો અંશ છે. જેમ સમુદ્રની અંદર જળનું ટીપું પડે એ જળ ન રહે સમુદ્ર બની જાય, એમ તમારા અને મારા હૃદયમાં બિરાજમાન ઈશ્વર એ તમને ને મને નારાયણ સ્વરૂપ બનાવી દેશે વાલા. પણ જ્યાં સુધી તમારા અને મારા જીવનની અંદર અહંકાર છે, આસક્તિ છે ને, ત્યાં સુધી એ જીવ છે ને એ શિવનું મિલન નથી થવા દેતું વાલા. કોઈ લાકડું હોય ને તો એમાં અગ્નિ હોય પણ દેખાય નહીં, પણ કોઈ લાકડું છે અગ્નિના સંપર્કમાં આવી જાય તો સળગી ઉઠે. એવી જ રીતે તમારા અને મારા બધાની અંદર એક જ સરખા સ્વરૂપે પરબ્રહ્મ પરમાત્મા રહેલો છે, પણ તમે ને હું બધા બાર ગોતીએ છીએ. એ બાર ગોતવાની વસ્તુ નથી. શરૂઆતમાં જ સુતજી એમ કહે છે કે જીવ અને શિવ બંને એક માળાના પંખી છે. પણ જીવનમાં જ્યાં સુધી મારા વાલા કામ, ક્રોધ, લોભ આવું બધું જીવનમાં જ્યાં સુધી છે ને, આ કહેવાય ને ભાઈ કે થાળીની અંદર જ્યાં સુધી આપણે જમવા બેઠા હોય, થાળીની અંદર જ્યાં સુધી કોઈ પીરસણિયા પીરસવા નીકળે અને કોઈ કચરા પડ્યા હોય તો શું કહે કે ભાઈ થાળી સાફ કરી નાખ પછી જમવાનું આપું. હા, એવી રીતે આ જીવનમાં જે પ્રકારના આ કામ, ક્રોધ, અંધકાર રૂપી અજ્ઞાન પીડ્યું છે ને, ત્યાં સુધી તમને ને મને ઈશ્વર એ ઘટમાં દેખાતો નથી વાલા. વાત પણ સત્ય છે. જહા કામ તહા નહીં રામ, રામ તહા નહીં કામ, તુલસી દોનો ના રહે રવિ રજનીય કથા. તમે બધા જાણીએ છીએ કે જ્યાં સુધી લંકાની અંદર રાવણ હતો ત્યાં સુધી રામજીએ પ્રવેશ નથી કર્યો. આવી કથા ભાગવતમાં પણ છે કે જ્યાં સુધી કંસ છે ને એ મથુરામાં છે ને ત્યાં સુધી ભગવાન મથુરામાં નથી ગયા, મથુરાની બહાર એક બગીચામાં રોકાયા છે. એમ તમારા અને મારા જીવનમાં જ્યાં સુધી બ્રહ્મ સંબંધ નહીં થાય, હા, ત્યાં સુધી ઈશ્વર તમને અને મને નહીં દેખાય. આ બાજુ ભગવાનનો જય જયકાર કરી અને સુતજી કહે છે, પ્રથમ તમને છે ને ભગવાને જે 24 અવતાર લીધા ને એની પ્રથમ કથા તમને કહું, એ તમે સાંભળો. ભગવાનના પ્રથમ અવતારની કથા કહે. ભગવાને પહેલો અવતાર તો કે સનત કુમારો તરીકે લીધેલો. આ અવતારમાં બ્રહ્મચર્યનું પાલન કરવું એવી સુંદર મજાની એ જ્ઞાન તમને ને મને બતાવ્યું છે વાલા. બ્રહ્મચર્યનું પાલન કરી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર પવિત્ર કરી અને બ્રહ્મ સુધી પહોંચવાનું એ પ્રથમ અવતારની અંદર બતાવ્યું વાલા. ભગવાનના બીજો અવતાર તો કે વરાહ અવતાર બતાવ્યો છે. વરાહ અવતાર એ કથા તમે ને મેં સાંભળી છે કે ભગવાન વરાહનું રૂપ ધારણ કરી અને પૃથ્વીને બહાર લઈ આવ્યા. સમુદ્રના જળમાંથી પૃથ્વીને બહાર લાવી એનો અધ્યાત્મ અર્થ પણ અહીંયા બતાવ્યો છે વાલા. હા, પૃથ્વીને બહાર લાવીનો એક અર્થ એવો પણ થાય, તમારા અને મારા જીવનમાં દેવી અને અસુરો બે પ્રકારના ગુણો હોય. હા,
દેવી ગુણોનો આપણે ઉપર લાવવા, એ થાય છે વરાહ અવતારની કથાવાલા. હા, આગળ નારદજીનો ભગવાને અવતાર ધરેલો, નરનારાયણ ભગવાનના અવતારની કથા બતાવી, કપિલ દેવના અવતારની કથા બતાવી, ભગવાનનો 7મો અવતાર દત્તાત્રેય ભગવાનના અવતારની કથા બતાવી, યજ્ઞ નારાયણ ભગવાનનો અવતાર બતાવ્યો, પૃથુ રાજા ઋષભદેવ મત્સ્ય અવતાર, કુર્મ, ધન્વંતરી, મોહિની, નૃસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, શ્રી રામ અવતાર, બલરામ, આમ ભગવાનના 24 અવતારની કથા બતાવી છે. તો આપણને એમ થાય ભગવાનને અવતાર લેવાનું મુખ્ય પ્રયોજન શું? હા, તો આપણને એમ થાય ભગવાન જન્મ હું કામ લે છે? તો કે રાક્ષસોને મારવા માટે નહીં. હા, રામ કિસી કો મારે નહીં, એસો પાપી નહીં મેરો રામ. ભગવાનનો અવતાર છે ને એ ભક્ત માટે છે વાલા. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, હા, જ્યારે અસત્ય વધે, જ્યારે હિંસાઓ વધે, જ્યારે ગાયની કતલે આમ થવા લાગે, ભગવાન કે ત્યારે હું જન્મ લઉં છું. જબ જબ હોય ધર્મ કે હાનિ, બાઢ અસુર અધમ અભિમાની. જ્યારે અધર્મ ફેલાય ને, ભગવાન કે ત્યારે હું જન્મ ધારણ કરું છું.